મારા પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. મારું નામ સની છે. સૌર પરિવારમાં મારું સ્થાન ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલું છે. ગુરુ પછીનો મોટો ગ્રહ શનિ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગું છું. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહો છે. મારું નામ મંગળ છે. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને ઓછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવન સૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. હું સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું, જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું. મારી એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે મારો બહુ અભ્યાસ થઈ શક્યો નથી. હું એક મંદાકિની તારામંડળ એક સમ્માનિત તારો છું. હું પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છું. હું પૃથ્વીથી 15 કરોડ કિમી દૂર છું. મારું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. મારું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે છે. જો મારી ધરી પર ફરવું હોય તો 24 કલાકનો એક આંટો થાય. જો મારે સૂર્યની આસપાસ ફરવું હોય તો 365 દિવસ લાગે. મારે એક ઉપગ્રહ છે ચંદ્ર. મારા પર દિવસ રાત ઋતુઓ જેવી દુર્ઘટનાઓ થાય. હું ગુરુ છું. મારી આસપાસ હું પીળા પડતા સફેદ